રાધનપુર નગરપાલિકા વોર્ડ નંબર 7 વિસ્તારમાં વગર વરસાદે પાણી ભરાતા લોકો પરેશાન। રાધનપુર નગરપાલિકા વોર્ડ નંબર 7 વિસ્તારની અંદર આવેલ મસાલી રોડ ઉપર વગર વરસાદે પાણી ભરાતા વિદ્યાર્થીઓ અને અન્ય લોકો પરેશાન થઈ ગયા છે। પાટણ જિલ્લાના રાધનપુર ખાતે વોર્ડ નંબર 7 મસાલી રોડ ઉપર આહિર સમાજની છાત્રાલય અને અન્ય સ્કૂલોની બાજુમાં વગર વરસાદે ગટરના પાણી ભરાઈ રહેતા ચાંદીપુરા વાયરસને રાધનપુર નગરપાલિકા આમંત્રણ આપી રહી છે। વિદ્યાર્થીઓ અને વાલીઓ તેમજ રહીશો હાલાકી ભોગવી રહ્યા છે। આ વિસ્તારની અંદર રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકીનો નિવાસ સ્થાન આવેલ હોય, મામલતદાર અને અન્ય અધિકારીઓ પણ આ વિસ્તારની અંદર રહેતા હોય। આ વિસ્તારની અંદર વગર વરસાદે ગટરના પાણીથી રોડ ઉપર પાણી ભરાઈ રહેતા લોકો અને વિદ્યાર્થીઓ ગંદા પાણીમાં ચાલવા મજબૂર બન્યા છે। એક બાજુ સરકાર ચાંદીપુરા વાયરસ લાદવા માટે અલગ અલગ પ્રકારના પ્રચારો કરી રહી છે, તેવા સમયે રાધનપુર નગરપાલિકા ચાંદીપુરા વાયરસને આમંત્રણ આપતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। છેલ્લા 10-15 દિવસથી આપણા ગુજરાત સરકાર દ્વારા એવું પ્રસિદ્ધ કરવામાં આવેલું છે કે ચાંદીપુરમ વાયરસ ગુજરાતમાં અમુક જિલ્લાઓમાં ભરડો લઈ લીધો છે, છતાં અમારી રાધનપુર ખાતે મસાલી રોડ ઉપર સમાજનું મોટું ભવન પોલીસ વિદ્યાલય વઢિયારા કિરણ મંડળ દ્વારા 200 બાળકો હોસ્ટેલમાં રહે છે અને કેજીથી કરીને ધોરણ 9 સુધીના બાળકો અહીં અભ્યાસ કરે છે। અને છતાં સરકારે મોટા મોટા પોકળ દાવા કરે છે કે અભિયાન ચલાવો, ચાંદીપુરા વાયરસથી બચાવો ને આ બધું કરો। અમારે આ બધી ગંદકી ગટરો અને આ બાળકોને અવારનવાર હાલાકી પડે છે અને આવાના ખાડા ખબોચિયા અને 24 કલાક ગટરનું પાણી ભરેલું છે। કેવીડનું અમારે ઉપાય કરવો, વારંવાર રજૂઆત કરવા છતાં આ સરકાર સાંભળતી અમારું નથી। વારંવાર અમે અરજીઓ રિપોર્ટો પણ આપ્યા છે અને અવારનવાર મીડિયા સમક્ષ પણ આવીને અવારનવાર નિવેદનો આપ્યા છે, છતાં ધ્યાને કોઈ લીધું નથી આજ સુધી। શું નામ તમારું? આયર રાજુભાઈ ભુલાભાઈ, ગૃહપતિ શ્રી વઢિયારા કિરણ મંડળ રાધનપુર। છેલ્લા મહિનાથી આ પાણી એટલું રેલાય છે અને અહીંયા પ્રાંત અધિકારી, મામલતદાર શ્રી, મોટા વહીવટદારો, ધારાસભ્યશ્રીનું રેસિડેન્સી છે અને સવારમાં 5 વાગે અહીંથી ચાલીને ધારાસભ્યશ્રી વોકિંગ કરવા પણ જાય છે અને વહીવટદારશ્રી ચાલે છે, મામલતદાર અહીંથી ચાલે છે, કલેક્ટરો ચાલે છે। એમને આ નજરે પાણી દેખાતું નથી, મને એવું લાગે છે। અમે લેખિત અને મૌખિક રજૂઆત ઘણી કરી ચૂક્યા પણ આનો કોઈ નિકાલ એ લોકો લાવતા નથી। અગાઉ પણ ગાયત્રી મંદિર આગળ 3 લાખના ખર્ચે જે નાળા મૂકવામાં આવ્યા હતા, એ નાળા મૂકવાથી આ પાણીનો નિકાલ આવ્યો નથી। તો એ નાળાનો ખર્ચ ક્યાં ગયો અને કોના ખીચામાં ગયો હું એમને પૂછવા માંગુ છું। અને વત્તા બીજું એ કે ચાંદીપુરમ વાયરસ ફેલાઈ રહ્યો છે। અત્યારે હાલ પાડોશી આપણું ગામ એવું કે બનાસકાંઠામાં પણ આ વાયરસે દેખા દઈ ચૂક્યા છે અને અહીંયા બાળકો 4 સરકારી સ્કૂલો આવેલી છે, વલ્લભનગર સ્કૂલ, મુરલીધર, નવનિર્માણ સ્કૂલ, એવી 3 થી 4 સ્કૂલો આવેલી છે। સ્કૂલોમાં બાળકોને અવર જવર આ ગંદા પાણીમાંથી કરવી પડે છે ને એટલી ગંદકી ફેલાયેલી છે કે તંત્ર કોઈ ધ્યાને દોરવા પણ તૈયાર નથી। અમે મૌખિક ને લેખિત રજૂઆત હું મામલતદારશ્રીને પરમ દિવસે રૂબરૂ મળી અને કીધું કે સાહેબ તમે આ ધ્યાન દોરો અને જો આ વાયરસ અહીંયા ફેલાશે તો આ બાળકોની જવાબદારી કોણ લેશે? તંત્ર લેશે